જો કેવી રીતે ચા પીવે, જો જો ક્યાં મૂકી છે ને ચા, પગ ઉપર હે. હા જો અને કઈ ચા કહેવાય મૂસું? હે મૂસું? કોલેજ વાળી ચા. બધા આવી રીતે ચા પીવે એવું કેવું છે. અને જો ગળ્યા બિસ્કિટ ને ગળી ચા. શું આ દિવાળીની મીઠાઈ. આજે મારા મૂસુબેન સાસરે જાય છે એટલે અમે બધા મૂકવા જઈએ છીએ. હું શું રડતો ખરી, સાસરે જાય છે થોડું. રોતા રોતા ચા પીવું. પણ આ વખતે મને એટલું દુઃખ અત્યારે નથી થઈ રહ્યું કારણ કે હું બહુ ખુશી ગઈ. ભૂમિ માસી આવે ને મને મૂકવા. એટલે નહીં, એની બર્થડે આવે છે ને એટલે મેડમ છે ને થોડા દિવસમાં પાછા આવવાના છે એટલે. હે ને? એ બી એ બનાવ દિવસ 9 દિવસ જ કરવાના ને. હા એટલે 10 દિવસ. હોય ને ઓક્ટોબર. આજ 26 છે. ઓક્ટોબરમાં 31 દિવસ છે એટલે 10 દિવસ. આપણે મુસ્કાનને છે ને હોસ્ટેલમાં મૂકવા જઈએ છીએ. હમણાં તો તમે કીધું તું બેન કે અમે એને સાસરે મૂકવા જઈએ છીએ, હવે હોસ્ટેલ થઈ ગઈ. હા એટલે એના માટે હોસ્ટેલ સાસરું જ કહેવાય ને મૂસું. હોસ્ટેલ તો સાસરી કરતા બહુ સારી. મારે કામ નહીં કરવાનું હતું ત્યાં ગઈ હતી, ખાલી ભણવાનું જ હતું. ઓહ એવું છે. કે સાસુ સસરા નહીં હતા એટલે બોલો એટલે ઘરવાળો બી નહીં હતો. તો કેટલી શાંતિ જીવનમાં. જે કરવું હોય કરવાનું, ખાવું હોય ખાવાનું, નાખવા જ નહીં ખાવાનું, જે ખાવું હોય ખાવાનું. અને પછી ખાટા ખાટા ઊંઘવું હોય એટલું ઊંઘવાનું. 21 તો પછી ભણીશ કયા ટાઈમે? ભલે જ્યારે ભણવું હોય ત્યારે ભણવાનું એમ. જીવનમાં કોઈ રિસ્પોન્સિબિલિટી નહીં એમ. ઇન્ડિપેન્ડન્ટ જીવન, સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ. જો ગાઈઝ આપણે છે ને મુસ્કાનને મૂકવા માટે હોસ્ટેલ આવી ગયા છે, તો હું તમને છે ને એનો હોસ્ટેલનો રૂમ બતાવું. એનો હોસ્ટેલનો રૂમ. મુસ્કાન તારો બેડ કયો આમાં? આ વાળો મુસ્કાનનો બેડ છે. આ એનું કબાટ ને આ ઇન્ટરવ્યૂ છે. અહીંયા વાંચી ચોપડા ને એવું બધું મૂકેલું છે અને અહીંયા એનો ટેબલ છે. બહાર બાલ્કની છે અહીંયાથી. આ બાલ્કની છે અને પાછળ એકદમ જંગલ જેવું છે. મુસ્કાન તું તાર સાસરીમાં આવી ગઈ ફાઇનલી. એનું સાસરું આ છે ને જૈનીનું, અરે અમારા મુસ્કાનનું અને એની સાસરીમાં આવી ગઈ. સાસરી એટલે એનું હોસ્ટેલ. શું કેવું કિન્નલ તારું? હે હોસ્ટેલ કેટલી મસ્ત એની હોસ્ટેલ છે. ફર્સ્ટ ફ્લોર ઉપર જ છે એની હોસ્ટેલ. વચ્ચે ગાર્ડનની જગ્યા હોય ને એવી જગ્યા છે આ. ફર્સ્ટ હશે છું મસ્ત હોસ્ટેલ છે એની. જો આવી ગઈ અમારી મોલ્ડિંગ ગર્લ. જો આ વાસણ ઘસવાનું ને પાણી પીવાનું ને એવું છે અહીંયા. પીવાનું પાણી અહીંયા છે. મિની કિચન જેવું છે. જે આ કિચન બી છે અહીંયા. અચ્છા એવું. એટલો સાયલેન્ટ છે ને અહીંયા આગળ કે મજા આવે ભણવાની. શું છે? ઓકે રિક્રિએશન બધી સોફા જેવી ચેર્સ છે. અહીંયા અમે બધા ભેગા થઈને બેસીને ટીવીમાં મૂવીઝ જોઈએ. ઓ ટીવી બી છે? હા, અહીંયા અમે નેટફ્લિક્સ ને બધું જ છે અમારે જે જોવું હોય એટલે જાતે આઈડી નાખીને જોવાનું. એ લોકોએ રિચાર્જ નહીં કરાવ્યું પણ ડાઉનલોડ કર્યું છે બધું. ઓકે. પછી ત્યાં ચેસ હોય છે, કેરમ હોય છે, બધી જ હોય છે. ત્યાં પાછળ ફ્રી થવા માટે એક્ટિવિટી છે બધી. activity માટે. અને હું ત્યાં પેલા ટેબલ પર ભણું છું કારણ કે મને ત્યાંથી બહુ મસ્ત જવાબ આવશે. બોલો એ ભણવા માટે અહીંયા આવે છે આ ટેબલ ઉપર. વાવ શું મસ્ત છે. આ રૂમ તો બહુ સુપર છે. અહીં બી સેન્ટ્રલ એસી છે બધું. ઓહો. એટલે ગેસ્ટ રૂમ એટલે અહીંયા કોઈ અહીંયા શેના માટે આવે બધા? એટલે જે કોઈ આવ્યું હોય ને આવું કરવા માટે, જોવા માટે કે હોસ્ટેલ બધું બરાબર છે ચેકિંગ કરવા માટે, તો એ લોકોને રાત રોકાણ આવી રીતે. આ શું છે? અહીંયા ભણવાનું રીડિંગ રૂમ, લાઇબ્રેરી છે.
એસી વેસી સાથે એવી છે સેમ આટલું ને આટલું તે બાજુ જ ખોલીશ નહીં જોઈ રહ્યું લાંબુ છે બહુ મસ્ત છે તો અહીંયા આવે ભણવા હા અંદરવાળા રૂમમાં મારું ટેબલ છે બારી બારી બેસીને જો એની મમ્મી છે ને એના વધારાના કપડાની બેગ લઈને નીકળી અહીંયાથી છે ને આપણે નજીક છે ને પપ્પાના ફ્રેન્ડનું ઘર છે તો આપણે એમના ઘરે જવાનું છે દિવાળી છે એટલા માટે બી અને જ્યારે મુસ્કાન અહીંયા ભણવા માટે આવી હતી ને ત્યારે આપણે એમના ઘરે ગયા હતા તો હવે આજે આપણે આવ્યા છીએ કારણ કે જ્યારે બી મુસ્કાન અહીંયા આવે ને ત્યારે ચાલુ દિવસમાં આવે એટલે આપણે એની જોડે આવી ના શકીએ પણ આજે રજાના દિવસે આવી છે ને તો આપણને મસ્ત ટાઈમ મળી ગયો છે એટલે આપણે એને મૂકવા આવ્યા હતા અને પપ્પાના ફ્રેન્ડ જે ઉમાકાંત કાકા છે ને એમના ઘરે બી આજે જઈશું આપણે અત્યારે જંગલ જેવું જ છે એની હોસ્ટેલમાં છેક બહાર નીકળીએ ને ત્યાં સુધી આખું જંગલ જ છે આપણને લેવા માટે પાછા આવી ગયા છે એટલે આપણે પાછા ગાડીમાં એનો વધારાનો જે સામાન ઘરે લઈ જવાનો છે ને એ મૂકી દીધો છે અને જો મુસ્કાન મૂકે છે અને પછી આપણે જઈશું ઉમાકાંત કાકાના ઘરે